સુરતમાં નાસિરનગર ડિમોલિશન મામલે પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી। આશ્ચર્યની વાત એ છે કે એસઆઈટીના વડા મીના ગજ્જર પાસે તપાસ ક્યાં પહોંચી તેનો કોઈ સ્પષ્ટ જવાબ ન હતો। મીડિયાના સવાલો સામે માત્ર ગોળ ગોળ જવાબો આપી છેલ્લે થેન્ક યુ કહીને અધિકારીએ ચાલતી પકડી લીધી। તો તસવીરોમાં તમે જોઈ શકો છો કે અધિકારી આ નાસિરનગર ડિમોલિશન મામલે કોઈ પણ જવાબ આપતા નથી અને થેન્ક યુ કહીને જતા રહે છે। તપાસ ક્યાં પહોંચી છે એ કહેવાનો એમની પાસે સમય નથી। આ જાડી ચામડીના અધિકારી તે ઝોનને જે પણ હકીકતલક્ષી બન્યું છે તેની વિગતો આપવા માટે જણાવ્યું હતું। તેમાં દ્વારા પ્રાથમિક વિગતો એમના દ્વારા થોડી જે પણ હતું તે આપી અને એમને હજુ વિગતવાર માહિતીની જરૂર છે એ મુજબનું કહેવામાં આવ્યું છે। એટલે જે રીતના સંબંધિત ઝોન દ્વારા માહિતી આપવામાં આવશે તે પ્રમાણે આગળ। નાસિરનગર ડિમોલિશન વિવાદમાં નવા ચોંકાવનારા દાવા સામે આવ્યા। કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ મનપા તંત્ર સામે આકરા આક્ષેપ કર્યા। તેમણે કહ્યું કે ડિમોલિશન કરાયેલી જમીન મનપાની નહીં પરંતુ પારસી સમાજની ખાનગી મિલકત હતી। 30 મે અને 1 જૂને કરાયેલી કાર્યવાહી ગેરકાયદેસર હોવાનું સાયકલવાલાએ નિવેદન આપ્યું અને દાવો કર્યો કે સર્વે નંબરોના એકત્રીકરણ બાદ ખાનગી પ્લોટ પર મકાનો તોડી પડાયા। રોડ માટે નહીં પરંતુ બિલ્ડરને લાભ પહોંચાડવા આ કાર્યવાહી થઈ હોવાનો દાવો કર્યો। તેમણે મનપા કમિશનરને 40 ફૂટનો રોડ બનાવી અને બતાવવાનો ખુલ્લો પડકાર આપ્યો। તો આ તરફ 26 દિવસ બાદ પણ તપાસમાં કોઈ નક્કર નિર્ણય ન આવતા અનેક સવાલ ઉઠ્યા છે। કમિટીના વડાને આ અંગે સવાલ કરતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું, જેથી તપાસ પ્રક્રિયા હવે ભારે ચર્ચામાં છે। એ તમામ આ જગ્યાઓ પારસી સમાજના વ્યક્તિઓની હતી જેને બિલ્ડરો દ્વારા ખરીદવામાં આવી અને આ સર્વે નંબર જે વોર્ડ નંબર 7ના સર્વે નંબર 13 72 12 67 12 68 અને 12 68 બ ચારે પ્લોટને એકત્રીકરણ કરીને એક પ્લોટ નંબરનું નંબર આપવામાં આવ્યું મ્યુનિસિપલ કમિશનર દ્વારા અને સિટી સર્વે દ્વારા, જેનો નવો નંબર છે 12 67/3/1, જે પૈકીની જગ્યા પર આ કાચા પાકા મકાનો હતા જે 30/5/2026 અને 1/6/2026ના રોજ સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ શહેર વિકાસ માટે નહીં, રોડ ડિમાર્કેશન માટે નહીં પરંતુ બિલ્ડરના આર્થિક લાભાર્થે કરવામાં આવ્યો। આ મારો જાહેરમાં પડકાર એટલા માટે છે કે જે ખરેખર જગ્યા પરથી ડિમોલિશન થઈ છે ખાનગી જગ્યા છે। સુરતમાં સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવ્યો। જયેશ દેલાડે સહકાર પેનલ જાહેર કરી, જ્યારે કોંગ્રેસ 11 બેઠકો પર ચૂંટણી મેદાનમાં ઉતરી છે। ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 16 બેઠકો માટે કુલ 42 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે। જોકે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાકી હોવાથી આગામી દિવસોમાં ચૂંટણી સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। બીજી તરફ ભાજપ દ્વારા અપાયેલા મેન્ડેટને કારણે 5 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે। આજે લગભગ જે મેન્ડેટ આપેલા ભારતીય જનતા પાર્ટી તરફથી જે મેન્ડેટ અપાય એની સામે એ જ પાર્ટીના 6 જેટલા આગેવાનોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને ખાસ કરીને મેન્ડેટ પઠાણો અમે વિરોધ। અમદાવાદના વસ્ત્રાલમાં કન્ટેનર પસાર થતા રોડ ધસી ગયો। રોડ બેસી જતા વિશાળ કન્ટેનર ખાડામાં ફસાઈ ગયું હતું। આ તસવીરો જુઓ। અહીંયા પ્રતિબંધ છતાં કન્ટેનર રહેણાંક વિસ્તારમાંથી પસાર થયું। આ કન્ટેનરને બહાર કાઢવા જેસીબી મશીનની મદદ લેવાની હતી અને આવા પ્રયાસો પણ થયા છતાં કન્ટેનર ખાડામાંથી બહાર નીકળી ન શક્યું। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આ કન્ટેનરમાં 4 વ્હીલર વાહનો લઈ જવામાં આવી રહ્યા હતા। તો તસવીરોમાં તમે જોઈ શકો છો વસ્ત્રાલનો આ બનાવ, જ્યાં કન્ટેનર પસાર થયું તો રોડ આખો બેસી ગયો અને એની અંદર આ કન્ટેનર પણ ફસાઈ જ ગયું, ખાડો પડી ગયો અને જેસીબી બોલાવવામાં આવી। જેસીબીની મદદથી આ કન્ટેનરને બહાર કાઢવા પ્રયાસ થયા પરંતુ આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યા। ઘેડના ખેડૂતોને દર વર્ષે પાણીમાં ડૂબવાની ચિંતા સતાવે છે, પરંતુ આ વખતે વરસાદ પહેલા જ કેનાલો કચરાથી ભરેલી અને કાગળ પર વિકાસ પૂરું થયાની ચર્ચા છે। કરોડોની સફાઈના કામમાં ખરેખર માટી કઢાઈ કે પછી માત્ર ફાઇલો જ સાફ થઈ? પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં દર ચોમાસે સર્જાતી પાણી ભરાવાની સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા 1500 કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે। પ્રથમ તબક્કામાં કેનાલો અને વોકળાની સફાઈ માટે ફાળવાયેલા 62 કરોડમાંથી કોઈ નક્કર કામગીરી વિના 25 કરોડની ચૂકવણી કરી દેવાઈ હોવાનો ખેડૂતોનો આરોપ છે। ચિકાસા, ઘોસા, ટુકડા સહિતના ગામોમાં કેનાલો હજુ પણ કચરો અને ઝાંખરાથી ભરેલી હોવાનો દાવો છે।
કામગીરી ચાલુ છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે આ કામોની અંદર એટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે કે જે ખરેખર આપણે અત્યારે હું તમને કેનાલ બતાવું કે આ કેનાલની અંદર જે એની પહોળાઈ વધારવાનું કામ હોય, એની ઊંડાઈ ઉતારવાનું કામ, એવું કોઈ કામ થયું નથી. માત્ર ને માત્ર કલાકો ચડાવે અને કાગળ ઉપર જ બધી પ્રોસેસ આખી કરેલી છે. તો જે આ કેનાલ પૂરી કરવાની હતી અને ઊંડી કરવાની હતી, જેથી કરીને પાણીનો સમાવેશ થઈ જાય અને પાણીનો નિકાલ થાય, એ મુજબ કોઈ પણ જાતનું કોઈ પણ કામ કરેલ નથી અને માત્ર કાગળ ઉપર પૈસા બતાવી દેલ છે અને હિટાચીની કલાકો ચડાવેલ છે કે ભાઈ કામ કરેલ છે. આ કેનાલ ટૂંકમાં 7 કેનાલ હતી, 62 કરોડ પાસ થયેલા છે. તો ટૂંકમાં ઈ કામ કાગળ ઉપર થયેલું છે, પણ અહીં હાજર કોઈ પણ જાતનું કામ થયેલ નથી એક પણ કેનાલ. ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ કાગળ પર મશીનરીના ખોટા કલાકો દર્શાવી કામગીરી બતાવવામાં આવી છે. સમયસર કેનાલ સફાઈ નહીં થાય તો ફરી ચોમાસામાં ઘેડ પંથકમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળશે. ખેડૂતો હવે મુખ્યમંત્રી અને વિજિલન્સ વિભાગને પુરાવા સાથે ફરિયાદ કરી તપાસની માંગ કરી રહ્યા છે, જ્યારે અધિકારીઓ નિયમ મુજબ થયેલી કામગીરીના આધારે જ ચૂકવણી કરાઈ હોવાનું કહે છે. ખરેખર કેનાલ સાફ થવી જોઈએ. એક તો આટલા વર્ષે આ કેનાલ મંજૂર થયું સાફ થવાની, તો અત્યારે રોગી ચોપડે ચડી ગઈ, કોઈ કેનાલ સાફ થઈ નથી. એક જ કેનાલ અમારા ગામની, એ 50% કેનાલ સાફ થઈ, એ આખી કેનાલ સાફ નથી થઈ. આ બાકીમાં તો ક્યાંય જીસીબી ઇટાસી કોઈ ઉતર્યું જ નથી. જે ઓફિસે રજૂઆત આવે છે અને ખરેખર સ્થળ ઉપર પ્રશ્ન હોય છે તે કામગીરી પણ કરવામાં આવે છે. અને જે આ ચિકાસાની વાત છે તો ત્યાં પણ સ્થળ મુલાકાત કરી જરૂર મુજબ કામગીરી કરવામાં આવે. સ્પેસિફિક કેનાલનું નામ તો ખ્યાલ નથી મને, પણ ત્યાં ચિકાસા ગોસા ટુકડામાં કેનાલો છે જેમાં કામગીરી કરવામાં આવેલ છે. પાટણના સમી તાલુકાના સોનાર ગામમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા. સોનાર ગામની સીમ પાસે આવેલી ગૌચરની ખાડીમાં ઝેરી કેમિકલ ઠાલવવામાં આવતા ગામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો. કોઈ ખાનગી કંપની દ્વારા કેમિકલ છોડાતા ખાડીનું પાણી આખું ગુલાબી રંગનું થઈ ગયું એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે, જેના કારણે આસપાસના ખેતરોમાં પણ કેમિકલની અસર થવાની ભીતિ છે. આ મામલે ગામજનોએ ઉગ્ર રજૂઆત કરતા આખરે તંત્ર દોડતું થયું. જીપીસીબી, એસડીએમ અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે આવ્યા. જોકે તપાસ દરમિયાન ગામજનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. જીપીસીબીની ટીમ દ્વારા ખાડીના પાણી અને આસપાસના ખેતરોમાંથી માટીના સેમ્પલ લેવામાં આવ્યા. ઈ પાણી જે છે અત્યારે એમાં કેટલાક ઇસમો આવી અને ગમે ત્યારે રાત કે ગમે ત્યારે આ અંદર આવી કંઈક કેમિકલ નાખી ગયેલા છે. તો આ જે પાણી ચોમાસામાં ભરાશે ત્યારે અહીં પાણી ફૂલ ભરી જશે, એટલે આ પાણી જે છે અહીંથી આ ખેતરોમાં જશે અથવા બધે ફેલાશે. તો જે ઢોર ઢાંખર પીશે એને નુકસાન થશે, જમીનને નુકસાન થશે. ટૂંક સમયની અંદર એમને પકડવામાં આવે. કેમિકલ જ છે અને આ પાણી હજુ ખેતરોમાં ફેલાશે, ચોમાસાનું તળાવમાં ફેલાશે. આનાથી દરેક જીવજંતુને નુકસાન જ છે. પછી ખેતરોની અંદર જશે એટલે આની ફળદ્રુપતા હાવ ભસ્મ કરી નાખશે. અમારી માંગ એ છે કે કોઈ પણ કેમિકલ યુક્ત કોઈ ફેક્ટરી અહીં ચલાવવામાં આવે નહીં, એવી અમારી ખૂબ માંગ છે. ન કે ગમે ત્યારે આ ઠલવી જાય છે રાત્રે આવી. પાઇપલાઇન ખુલ્લી કરાવી અને એના સેમ્પલ અમે આલ્યા, પણ હજુ સેમ્પલનો શું રિપોર્ટ આવ્યો કંઈ અમને અધિકારીઓ કંઈ જવાબ દેવા નથી રહ્યા. અને એમની રીતે એમના જવાબો લખી અને કંપનીમાં જે કંપનીના માલિક છે એની સાથે જવાબો તાલમેલ કરી અને લખાણ લખીને જતા રહ્યા છે. સમી તાલુકાના સોનાર ગામના સીમમાં જે પડતર જગ્યા આવે છે, તળાવ છે, ગામ તળાવ છે, તે ગામ તળાવના અંદર અમુક લોકો, અમુક ઇસમો રાતોરાત જે ફેક્ટરીનું દૂષિત પાણી હોય છે તે છોડી જાય છે. મારી પાછળના આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ જે પડતર જગ્યા છે, જે પડતર જગ્યાના અંદર જે તળાવ છે, તળાવના અંદર અત્યારે જે કેમિકલવાળું પાણી છોડી દેવામાં આવ્યું હતું અને આ જે કેમિકલવાળું પાણી છોડી દેવામાં આવતા જે રીતના જે ત્યાં અંદર પાણી છે તે અત્યારે અલગ અલગ પ્રકારના કલર દેખાઈ આવે છે. એક બાજુ દેખવા જઈએ તો લાલ જેવો કલર છે, તો બીજી બાજુ ગુલાબી કલર છે. આ સમગ્ર જે જગ્યા છે તે ગામ તળાવ છે. અહીંયા પડતર જગ્યાના અંદર આ તળાવ આવેલું છે અને તળાવના અંદર જે કેમિકલ માફિયાઓ હોય છે તે રાત્રે આવીને અહીંયા આગળ પાણી છોડી જાય છે તેવું ગ્રામજનો દ્વારા અત્યારે આક્ષેપ કરી દેવામાં આવ્યો છે. આ જે પાણી છે તે આવનારા સમયના અંદર વરસાદ આવવાથી તે ખેતરોમાં પણ જઈ શકે છે. જે ખેતરની ફળદ્રુપતા છે તે પણ અત્યારે જોખમાઈ શકે છે. ગઈકાલે જે વાત કરવામાં આવે તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ આવ્યા હતા અહીંયા આગળ, મામલતદાર એસડીએમ કક્ષાના અધિકારીઓ આવ્યા હતા અને પૃથ્થકરણ માટે અલગ અલગ ફેક્ટરીઓ, જે શંકાસ્પદ ફેક્ટરીઓ હતી તેમાંથી તેમને નમૂના પણ મેળવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક જે ગ્રામજનો હતા તે ગ્રામજનો વચ્ચે નોકઝોક પણ થઈ હતી, કારણ કે તેમની એક માંગ હતી કે જે રીતના તેમની તપાસ છે તે તપાસ સ્પષ્ટપણે કરવામાં આવે.
જે પણ શકમંદ છે, જે વ્યક્તિ અહીંયા આગળ કેમિકલ છોડી રહ્યા છે તેવા કોઈ પણ ઇસમને છોડવામાં ના આવે, કારણ કે કેટલા સમયથી આ કેમિકલ માફિયાઓ દ્વારા પ્રદૂષિત કેમિકલ છોડવામાં આવ્યું હતું તે આજ દિન સુધી પકડાયું નથી. પરંતુ હવે ગામજનો સમસ્ત ભેગા થઈને એક માંગ કરી રહ્યા છે કે જે એસડીએમ તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ દ્વારા જે પૃથ્થકરણ માટે નમૂના લઈ લેવામાં આવે છે તેમાં જે આરોપીઓ છે તેમને બહાર લાવવામાં આવે અને તેમને કડકમાં. અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા માટે એએમસીની વ્યાપક તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે, જેમાં 13 કિલોમીટરથી વધુના રૂટ પર રોડ, ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર અને સફાઈ સુધી વિશેષ આયોજન કરાયું છે. 203 ફાયર કર્મી, 7 મોબાઈલ મેડિકલ વાન, 560 ફ્લડ લાઇટ અને 395 સફાઈ કર્મીઓ તૈનાત રહેશે. એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રા રૂટ પર આવેલા કુલ 633 ભયજનક મકાનો પર જાહેર ચેતવણીની નોટિસ લગાવાઈ છે, તેમજ નાગરિકોને આવા મકાનો પર ભેગા ન થવા સૂચના આપવામાં આવી. આવા મકાન પર એએમસીના એક કર્મચારી અને પોલીસકર્મી સાથે તૈનાત રહેશે. એએમસીના હેલ્થ વિભાગ દ્વારા 15 મેડિકલ ઓફિસર અને આશરે 100 કર્મચારીઓને ફરજ પર રાખવામાં આવશે. વધુમાં 12 જુલાઈથી જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર અને શાહીબાગ વોર્ડમાં રાત્રિ દરમિયાન વિશેષ સફાઈ અભિયાન શરૂ થશે. રથયાત્રા પૂર્ણ થયા બાદ એકત્રિત થતા કચરાના ઝડપી નિકાલ માટે 20 ડોર ટુ ડોર છોટા હાથી વાહનો, 4 રેફ્યુઝ કોમ્પેક્ટર અને 407 પ્રકારના વાહનોની વ્યવસ્થા પણ કરાઈ છે. જે વિવિધ પાણીની પરબ બનાવવામાં આવનાર છે, પાણીની પરબમાં પણ પાણી સપ્લાય કરવાની કામગીરી અને ક્લોરીનના ટેબ્લેટ્સ નાખવાની કામગીરી પણ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવનાર છે. સીએનસીડી વિભાગ દ્વારા તમામ વિસ્તારની સઘન ચેકિંગ કરી અને કોઈ પણ એ પ્રકારના રખડતા પશુ અથવા તો શ્વાન મળી ના આવે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. એસ્ટેટ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 633 જેટલા ભયજનક મકાનોને નોટિસો આપી દેવામાં આવી છે અને અમુક અતિ ભયજનક મકાનોના ભાગો ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે. અમદાવાદના વિદ્યાર્થીઓએ ફરી એકવાર દેશભરમાં પોતાની પ્રતિભાનો ડંકો વગાડ્યો છે. મે 2024ની સીએ ઇન્ટરમીડિયેટ પરીક્ષાના પરિણામોમાં અમદાવાદના 2 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટોપ 10માં સ્થાન મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. મોક્ષ ભાવેશ રાઠોડે સમગ્ર દેશમાં 5મો ક્રમાંક પ્રાપ્ત કર્યો, જ્યારે સ્તુતિ મહેશ ગોયંકાએ 10મો ક્રમાંક મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ખાસ તો વાત એ રહી કે સ્કૂલ ફૂટબોલમાં નેશનલ પ્લેયર રહી ચૂકેલા મોક્ષ રાઠોડે અભ્યાસ અને રમતગમત વચ્ચે સંતુલન જાળવી આ સફળતા મેળવી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાનું સેકન્ડ લેવલનું પરિણામ એટલે કે ઇન્ટરમીડિયેટનું પરિણામ આજે જાહેર થયું છે, જેમાં ઓલ ઓવર ઇન્ડિયા લેવલે બંને ગ્રુપ જે અપિયર્ડ કર્યું હતું એવા 33,304 સ્ટુડન્ટ હતા, જેમાં 2820 સ્ટુડન્ટ पास થયા છે, એટલે કે 8.47% स्टूडेंट्स। इंटरमीडिएट एग्जाम में 2026 में ऑल इंडिया रैंक 10 आया है विद एन एग्रीगेट ऑफ 484 मार्क्स। चार्टर्ड अकाउंटेंसी का एग्ज़ाम है तो कंपटीशन तो होगा ही।